નમસ્કાર દર્શક મિત્રો, IHRITC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં નર્મદા જયંતીની આન બાન શાન સાથે ઉજવણી। ભરૂચના નર્મદા મૈયા મંદિરે નર્મદા માતાજીને સવા મણ દૂધનો અભિષેક કરાયો। ભરૂચ લોકસભા બેઠક ઉપર ચાર પાંખિયા જંગમાં કોણ હશે ઉમેદવાર? શું ચારે ચાર પક્ષોમાંથી આદિવાસી ઉમેદવાર હશે? લોકોમાં સવાલ। ભરૂચમાં યશોદા મૈયા આંગણવાડી વર્કરોએ સમાન કામ સમાન વેતનની માંગ સાથે કલેક્ટર કચેરી ગજવી। આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી। ભરૂચ જિલ્લાની લોકસભાની બેઠક ઉપર આદિવાસી મત 68% વધુ હોવાનું માનવામાં આવે છે, જેના કારણે સતત 6 ટર્મથી સાંસદ મનસુખ વસાવા ચૂંટાઈને આવતા હતા। જોકે આ વખતે લોકસભાની બેઠકમાં ચાર પાંખિયા જંગ જામી શકે છે, જેના કારણે મતોનું વિભાજન થાય તો ભાજપના હાથમાંથી બેઠક આંચકી પણ શકાય તેવા એંધાણો વચ્ચે ચારે ચાર પક્ષમાં હાલ તો ઉમેદવારો દાવેદારી કરવા માટે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી રહ્યા છે। સૌપ્રથમ વાત કરીએ ભાજપની। ભરૂચ લોકસભા બેઠક ઉપર 6 ટર્મથી સાંસદ મનસુખ વસાવાએ આ બેઠક જાળવી રાખી છે, પરંતુ આ વખતે લોકસભાની બેઠકમાં ઉમેદવારી કરવાનો મોકો મનસુખ વસાવાને મળશે કે નહીં તેવા સવાલો વચ્ચે હાલ તો મનસુખ વસાવા પણ ચિંતામાં મુકાયા છે। સાંસદ મનસુખ વસાવાની ઉમેદવારી આ વખતે કાપવા માટે ઘણા હોદ્દેદારો ધમ પછાડા કરી રહ્યા છે, કારણ કે સંસદ મનસુખ વસાવા આમ તો આખા બોલા છે। અધિકારી હોય કે કર્મચારી હોય, જાહેરમાં તતડાવતા ખચકાતા નથી, જેના કારણે આ વખતે સાંસદ મનસુખ વસાવાને નહીં પરંતુ જો આદિવાસીને જ ઉમેદવારી કરાવી હોય તો ભરૂચ જિલ્લાના એક ડૉક્ટર સંભવિત ઉમેદવાર તરીકે ઉપસી આવે તેમ છે। આ ડૉક્ટર સંભવિત ઉમેદવાર એટલા માટે કે તેમને 2015માં પણ મોકો મળે તેવી સંભાવના હતી। આખરે ભાજપમાંથી આદિવાસી જ ઉમેદવારની આશાઓ રાખવામાં આવી રહી છે। જો આદિવાસી ઉમેદવાર ઊભો કરવામાં ન આવે તો ઉજળિયા તરીકે ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ પણ લોકસભા મત વિસ્તારમાં ઉમેદવાર તરીકે ઉભરી આવે તો નવાય નહીં, કારણ કે તેઓ નગરપાલિકાના મત વિસ્તારમાં સારું પ્રભુત્વ ધરાવે છે, સાથે ધારાસભ્ય પદ ઉપર હતા ત્યારે અનેક પોતાના મત વિસ્તારના અનેક સમાજના લોકોના કામો પણ કર્યા છે। જો બિન આદિવાસી ઉમેદવારની ઈચ્છા ભાજપ રાખે તો દુષ્યંત પટેલ ઉમેદવારી કરી શકે છે। દુષ્યંત પટેલના ચાન્સ એટલા માટે કે તેમની ઉપર પ્રફુલ્લ પાનસેરિયા અને આનંદીબેન પટેલ અને ખુદ મુખ્યમંત્રીનો પણ હાથ છે। જો આ ત્રણ લોકોના હાથ રહે તો દુષ્યંત પટેલને ખરેખર આ વખતે લોકસભામાં ઉતારી શકાય તેમાં કોઈ શંકાને સ્થાન નથી। હવે વાત કરીએ કોંગ્રેસની। આમ તો કોંગ્રેસમાં અહેમદ પટેલના અવસાન બાદ ભરૂચમાં કોંગ્રેસ વધુ લંગડી બની ગઈ છે, અને સૌથી મોટી વાત કોંગ્રેસના હોદ્દેદારોમાં એકતાનો અભાવ છે। આ બેઠક ઉપર અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ ઉમેદવારી કરવા ઈચ્છા ધરાવે છે, અને તેઓએ કેટલાય વિસ્તારોમાં તો પોતાનો પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે। પોતાનો પ્રચાર પ્રસાર શરૂ કરતાની સાથે જ તેના ભાઈ ફૈઝલ પટેલના અંકલેશ્વર પંથકમાં હું તો લડીશના બેનર લાગતા મુમતાઝ પટેલ પણ ચિંતામાં મુકાયા હતા। આ હજુ વિવાદ શાંત પડ્યો નથી ત્યાં જ સંદીપ માંગરોલા પણ કોંગ્રેસ બેઠક ઉપર ઉમેદવારી કરવા ઈચ્છા ધરાવે છે। સોશિયલ મીડિયા ઉપર કોંગ્રેસના જ હોદ્દેદારો મુમતાઝ પટેલને ભરૂચનો ભૂતકાળ નથી ખબર એવી અનેક પોસ્ટો મૂકવામાં આવી છે। જો ભાજપમાંથી આદિવાસી ઉમેદવાર ઉતારવામાં આવે તો કોંગ્રેસને પણ એક મહત્વનો આદિવાસી તરીકેનો ચહેરો જો કોઈ હોય તો તે છે હેમેન્દ્ર કોઠીવાળા, કારણ કે હેમેન્દ્ર કોઠીવાળા છેલ્લા 3 ટર્મથી એટલે 15 વર્ષથી નગરપાલિકાની કોંગ્રેસમાંથી સતત ચૂંટાઈને આવે છે, અને જો તેઓ લોકસભાના કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવાનો મોકો મળે તો તેઓ પણ આદિવાસી મતો ઉપર સારું પ્રભુત્વ ધરાવે છે, અને તેઓ લખપતિ કે કરોડપતિ નથી, પરંતુ તેઓ પ્રજાના કામોમાં સતત રસપ્રદ રીતે પોતાની સેવા આપે છે, અને તેમની સાથે આદિવાસી સંગઠનો પણ છે, જેના કારણે હેમેન્દ્ર કોઠીવાળા આદિવાસી ચહેરા સાથે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી
હેમેન્દ્ર કોઠીવાળા પણ ઉમેદવારી કરી શકે છે. જો કોંગ્રેસમાંથી શેરખાન પઠાણને ઉમેદવારી કરવાનો મોકો મળે તો તેઓ આદિવાસી મતો પર સારું પ્રભુત્વ ધરાવે છે અને તેઓ લઘુમતી મત બેંકને પણ જાળવી રાખે તેમ છે. લઘુમતી મત અને આદિવાસી મતોના કારણે શેરખાન પઠાણ પણ ઉમેદવારી કરે તો તેઓ આ બેઠક ભાજપ પાસેથી છીનવી શકે તેવા એંધાણો લોકોમાં ચર્ચાસ્પદ બની ગયા છે. આ બે પક્ષ વચ્ચે ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા પણ મેદાનમાં ઉતર્યા છે અને ચૈતર વસાવા પણ હાલ એક જ ચાલે ચૈતર ચાલેની નેમ સાથે હાહાકાર મચાવી રહ્યા છે અને ચૈતર વસાવાની લોકચાહના જોઈ અને તેમાંય તેમની ઉપર એક પોલીસ કેસ થઈ જતા ચૈતર વસાવા વધુ લોકપ્રિય થઈ ગયા છે. ચૈતર વસાવા જેલમાં હતા ત્યારે જ અરવિંદ કેજરીવાલે પણ તેમની ઉમેદવારી તરીકેની જાહેરાત કરી દેતા તેઓએ પણ જેલમાંથી બહાર નીકળતા જ પોતાના લોકસભા મત વિસ્તારમાં પ્રચાર શરૂ કરી દીધા છે. ભરૂચ જિલ્લાની લોકસભાની બેઠક ઉપર ચોથા પક્ષ તરીકે પોતાનો ઉમેદવાર ઉતારી શકે છે. દિલીપ વસાવા અથવા તો છોટુ વસાવા પણ ચૂંટણી જંગમાં ઉમેદવારી કરે તો આદિવાસી મતોનું વિભાજન થઈ શકે છે. તેઓ આ બેઠક ઉપર જીત તો ન મેળવી શકે પરંતુ આદિવાસી મતોને નુકસાન કરી શકે છે, જેના કારણે ભાજપ આપ વચ્ચે કોંગ્રેસને પણ સીધો ફાયદો થઈ શકે તેમ છે. ભરૂચ જિલ્લાની લોકસભા બેઠક સૌથી વધુ રસપ્રદ બની ગઈ છે કારણ કે આ બેઠક ઉપર ચારે ચાર પક્ષોમાંથી જો આદિવાસી ઉમેદવાર ઉમેદવારી કરે તો આદિવાસી મતોનું વિભાજન થઈ શકે છે અને લઘુમતી મત બેંક જો કોંગ્રેસને મતદાન કરે તો આ લોકસભાની બેઠક પર કોંગ્રેસ પણ જીતવાના ચાન્સ છે ખરા. જેના કારણે કોંગ્રેસમાંથી પણ જો આદિવાસી ઉમેદવાર ઉતારવો કે લઘુમતી વોટ બેંક જાળવી રાખવા માટે લઘુમતી ઉમેદવાર ઉતારવો તેવા સવાલો વચ્ચે અનેક કુતૂહલ ઊભા થઈ ગયા છે. જરૂરિયાતમંદ દર્દીઓને તાત્કાલિક બ્લડ મળી શકે તે હેતુથી અબાબિલ યુથ ફાઉન્ડેશન અવારનવાર અલગ અલગ વિસ્તારોમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતું આવ્યું છે, જેના વિશેષ ભાગરૂપે 15 ફેબ્રુઆરી 2024ના રોજ સેલંબા મદ્રેસા કમ્પાઉન્ડ ખાતે વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાતું, જેમાં આસપાસના ગામના યુવાનોએ બ્લડ ડોનેટ કરી બ્લડ ડોનેશન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. પ્રોગ્રામના અંતે કુલ 151 યુનિટ જમા થયું હતું, જેમાં મહિલા પુરુષ બંનેનું રક્તદાન સામેલ થયું હતું. આગામી રમઝાન માસમાં મુસ્લિમ યુવાનોનું પણ રોઝાની હાલતમાં બ્લડ ડોનેટ કરવાનું મુશ્કેલ રૂપ હોઈ શકે. 1 મહિનાથી ઓછા સમયમાં અબાબિલ યુથ ફાઉન્ડેશન દ્વારા 370થી વધુ યુનિટ અલગ અલગ બ્લડ બેંકમાં જમા કરાવી બ્લડ બેંકો માટે સહારારૂપ બન્યા હતા. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. અલ્હમ્દુલિલ્લાહ આજરોજ સેલંબા ખાતે અબાબિલ બ્લડ ગ્રુપ દ્વારા બ્લડ ગ્રુપનું આયોજન કરવામાં આવ્યું હતું. અલ્હમ્દુલિલ્લાહ 150થી વધુ યુનિટ લોકોએ બ્લડ ડોનેટ કર્યું છે. અબાબિલ ગ્રુપને અમે વિનંતી કરીએ છીએ કે દર વર્ષે સેલંબા ખાતે આવીને બ્લડ ડોનેટનું આયોજન કરે અને જે બી કંઈ મુશ્કેલ થતી હોય, સાજિદભાઈ પટેલે કહ્યું છે કે તમને બ્લડની જરૂરત થતી હોય તમારી તરફથી અમે આયોજન કરી દઈશું. જઝાકલ્લાહુ ખૈરા. રાજ્યની આંગણવાડીઓમાં ફરજ બજાવતી બહેનો દ્વારા છેલ્લા ઘણા સમયથી આંદોલન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ભરૂચમાં યશોદા મૈયા આંગણવાડી વર્કર અને હેલ્પર વિમેન યુનિયન દ્વારા પણ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ વિધાનપત્રમાં કહેવામાં આવ્યું છે કે સર ગુજરાતમાં પણ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને માંડદ વેતનમાં વધારો ફરી આપવામાં આવે અને વર્કર અને હેલ્પર બહેનોને વર્ગ 4ના કર્મચારી તરીકે જાહેર કરવામાં આવ્યા. ઉપરાંત વર્કર અને હેલ્પર હાલ માનદ કાર્યકરો હોય તો તેમને કામગીરીનો સમય તેમજ કાર્ય નક્કી કરવામાં આવે સહિતની માંગણીઓને લઈ રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે યોગ્ય નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આંગણવાડી બહેનો દ્વારા 9 મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી છે. હા, અમે વાગરા તાલુકાના અને ભરૂચના છે વર્કરો અને હેલ્પરો. અમે અમારી માંગણી માટે આવ્યા છે. અમને હક આપો કે અમારો પગાર વધવો જોઈએ, અમને કાયમી કરજો, અમને નોકરીમાંથી પૂરતું પોષણ, અમારા બિલો વધારતા નથી, અમારા બિલો પ્રમાણે મોંઘવારી ઓછી છે એના પ્રમાણે અમને પૈસા મળતા નથી. અને બીજું કે અમને ઓનલાઈન હોય કરાવે છે તો અડધી રાતે અમારો જેટલો સમય છે એ પ્રમાણે ઓનલાઈન કરાવો, એ પછી અમને ઓનલાઈન નહીં કરાવવાનું. અને જે સરકાર એવું કહે છે કે બીજું કે કામગીરી આ કરો
કિશોરીઓની માહિતી મેળવો, આરોગ્ય અમે અમને જોઈન્ટ કર્યા, બીજા કે જે તલાટીનું કામ હોય તે અમને વર્કર પાસે કરાવે છે, અને બીજું કે કાયમીના હક માટે અમે લડીએ છીએ એટલે અમને પગારનો તો બહુ જ ઓછો પડે છે, અને અમને ટાઈમ બી ઓછો કરાવો, અને ચોપડાનું પણ તમારે જો મોબાઈલ કરાવવો હોય તો અમને મોબાઈલ ઓનલાઈન કરાવો, ચોપડાનું બંધ કરાવો, નકર ચોપડા લખાવો તો મોબાઈલ બંધ કરાવો. હા, મારું નામ કોમલબેન નરેન્દ્રસિંહ ચાવડા, હું આંગણવાડી વર્કર છું. મારું આંગણવાડી કેન્દ્ર નામ વડોદરા. આજે અમે અહીંયા અમારા હક માટેના આવેદનપત્ર સાહેબશ્રીને આપવા આવ્યા છે. અમે સરકારશ્રીને અમારી એક જ માંગ છે કે અમને સરકારી કર્મચારી ગણો. આજે દરેક બહેનો ખૂબ જ મહેનત કરે છે, બાળકોને પૂરતું પોષણ આપે છે. આજે બાળકોનો અમારે પોષણ મુક્ત બનાવેલા છે. અમને કંઈ પણ કરવાનું હોય દરેલી કે ગમે તે તમામ અમારી આંગણવાડી બહેનો સપોર્ટ કરે છે. આજે અમને જે હક મળે છે તે અમને મળતા નથી. મહાસુદ સાતમ એટલે નર્મદા જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે. ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ઉપર આવેલ પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે દૂધનો અભિષેક સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાતું. લોકમાતા નર્મદાની આજે જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. શિવપુત્રી તરીકે ઓળખાતી નર્મદા નદીનું પ્રાગટ્ય મહાસુદ સાતમના રોજ થયું હતું. ત્યારે આ પવિત્ર નદીના કિનારે જે શહેર વસેલું છે એવા ભરૂચમાં નર્મદા જયંતિની અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવતી. ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ઉપર આવેલ પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે સવા મણ દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ સાથે અન્ય વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ભક્તોએ પણ મોટી સંખ્યામાં દૂધનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. આજ રોજ ભૃગુ ઋષિની પાવન ધરતી પર દશાશ્વમેઘ ઘાટ નર્મદા મંદિર ખાતે સ્વયં ભગવત જ્યાં દશાશ્વમેઘ ઘાટ ઉપર જે વામન ભગવાને યજ્ઞ કરેલો હતો, બલી વામન ભગવાન પ્રગટ થયા હતા આ જગ્યાએ, ત્યારે આ ઘાટ પર ઉપર ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક નર્મદા મંદિર આવેલું છે, જે ખૂબ જ જૂનું છે. ત્યાં સવારના પરમાં દૂધ લઘુરુદ્ર કરવામાં આવે છે. માતાજી પર દૂધનો અભિષેક સ્વયં પ્રતિનિધિ દ્વારા પણ ચડાવવામાં આવે છે, અને અહીંયા નવચંડી યજ્ઞનું સવારથી જ આયોજન કરવામાં આવે છે, જે લગભગ 21 મણ ઉપરાંત દૂધનો અભિષેક કરવામાં આવે છે. ખેડૂતોના પ્રશ્નોને લઈ ખેડૂત અને કોંગ્રેસ દ્વારા બંને એલાનના પગલે અંકલેશ્વરના ખેડૂત આગેવાન અને કોંગ્રેસ નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા. આજે ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન જાહેર કરાતું. ભરૂચના અંકલેશ્વર ખાતે પણ ખેડૂત આગેવાનોને પોલીસે નજરકેદ કર્યા હતા. કોંગ્રેસ આગેવાન સંદીપ માગરોલા, મહેન્દ્ર કરમડિયા સહિતના આગેવાનોને નજરકેદ કરાયા હતા. ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્ને આપ્યું હતું ભારત બંધનું એલાન. ભાજપ સરકાર ખેડૂતો સાથે તાનાશાહી અપનાવીને ખેડૂતો અને કોંગ્રેસને પોલીસના સહારે દબાવવાનો પ્રયાસ કરતા હોવાના આક્ષેપો પણ કરાયા હતા. સમગ્ર ગુજરાતની અંદર તુષારભાઈ અનંત પટેલ, દર્શન નાયક અને મારા દ્વારા ખેડૂતોને આહવાન આપવામાં આવેલું હતું, અને આંદોલન જે છે એને સફળ બનાવવા માટે, એને ટેકો કરવા માટે આજે રેલ ચક્કાજામ અને હાઈવે ચક્કાજામનો પણ કાર્યક્રમ હતો. ગઈ રાતથી જ પોલીસ દ્વારા તમામ ખેડૂત આગેવાનો, કોંગી આગેવાનોના ઘર ઉપર નજરકેદ કરવામાં આવ્યા છે. ઘણા કાર્યકરોને પોલીસ સ્ટેશનોની અંદર અટકાયત કરવામાં આવી છે. આમ આ આંદોલનને કચડી નાખવાનો બાલિશ પ્રયાસ પોલીસે કરેલો છે. ત્યારે ગઈકાલે જ મેં કીધેલું હતું એમ કે પોલીસની આ અગ્નિ પરીક્ષા છે, અને જે રીતે ભારતીય જનતા પાર્ટી રાહુલ ગાંધીના પુતળા દહનનો કાર્યક્રમ આપે અને પોલીસની ગાડીમાં એ રાહુલ ગાંધીનું પૂતળું આવે અને પોલીસ ત્યાં મૂક પ્રેક્ષક બનીને જોતી રહે અને કાર્યક્રમને સમર્થન કરે, આવી જે ભેદભાવભરી પોલીસની નીતિ છે અને સરકારની ચાપલુસી કરવા માટેની જે એને આદત પડેલી છે, એને સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ. અમૃત ગાર્ડન ખાતે જીમના સાધનોનું ઉદ્ઘાટન સાઉથ આફ્રિકાના કેપટાઉન ખાતે રહેતા ઇસ્માઇલભાઈના હાથે કરવામાં આવ્યું હતું, અને આ સાધનોનો તેઓ તરફથી ડોનેશન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રેટ ગાર્ડન ગ્રુપના મોર્નિંગ વોક્સ તથા પ્રયત્નોથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેઓનું સંચાલન રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ અરવિંદસિંહ રણા અને અલીભાઈ તથા સલીમ રોયલ તરફથી કરવામાં આવ્યું હતું. આજના બદલતા ફાસ્ટ ફૂડના જમાનામાં લોકોનું શરીર બેડોળ બની ગયું છે, અને લોકોમાં ડાયાબિટીસ, પ્રેશર, પેરાલિસિસ, કોલેસ્ટ્રોલ જેવા અનેક રોગો એ ઘર કરી લીધું છે. ત્યારે લોકો કસરત કરવા પ્રેરિત થાય, લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને લોકોમાં કસરત પ્રત્યે અવેરનેસ આવે તે હેતુથી નગરપાલિકા સંચાલિત અમૃત ગાર્ડન ખાતે જીમના સાધનોને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. આ ગાર્ડનમાં બીજા ઘણા નામી અનામી લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે, જેમાં પીવાના પાણીની સુવિધા, ફુવારા, બેઠકની વ્યવસ્થા, રોડ તથા વાહન હંકારવા વખતે સાવચેતીના નિયમો, નાના મોટા બાળકો માટે રમતગમતના સાધનો,
ગાજીબુ જેવા સાધનોનું પણ દાન આપ્યું છે. આ પ્રસંગે નગરપાલિકાના કોર્પોરેટર સલીમ અમદાવાદી, રાષ્ટ્રીય કિસાન સંઘના અધ્યક્ષ અરવિંદસિંહ રણા, પ્રોફેસર પીરઝાદા સાહેબ તથા જુબેરભાઈ તથા ગ્રેટ જોગર્સ ગ્રુપના સાથીઓ હાજર રહ્યા હતા. અરવિંદસિંહ રણા અધ્યક્ષે રાષ્ટ્રીય કિસાન સંઘના આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો હતો. અમૃત ગાર્ડન નગરપાલિકા સંચાલિત અમૃત ગાર્ડનમાં સાઉથ આફ્રિકાના કેપ્ટનના રહેવાસી ઇસ્માઇલભાઈ મચ્છી તરફથી આજે બહેનો માટે અલગ સુવિધા કરીને એમને જે જીમના સાધનો મુકાયા છે તે બદલ અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. આ ગાર્ડનની અંદર ઘણા એવા દાનવીરો છે જેઓએ અહીંયા દાન આપેલું છે, જેઓ કે રોટરી ક્લબ તરફથી તેઓએ ટોયલેટ અને બાથરૂમની સુવિધા કરેલી છે, તેમજ જીમના સાધનો પણ અમે કરેલા છે. મુનશી મનુભરવાલા તરફથી ફુવારાની સગવડ કરેલી છે. આવા ઘણા દાનવીરોએ આ બધી સગવડતા કરેલ હોય તે સૌનો અમે આભાર માનીએ છીએ. ને આજના આ સમયની અંદર ફાસ્ટફૂડના સમયની અંદર લોકોની સ્થૂળતા આવી ગઈ છે, ત્યારે આ જીમના સાધનો ઘણા ઉપયોગી છે. લોકો ડાયાબિટીસ, પ્રેશર જેવી બીમારીથી જે લોકો પીડાય છે તે લોકો માટે આ આશીર્વાદરૂપ છે. એટલે આ જે અમે જે આનું ઉદ્ઘાટન કરે છે ખરેખર બહેનો માટે છે, અને બહેનો અને ભાઈઓની અલગ સુવિધા કરેલ છે. એટલે દરેક બહેનોને પણ અમારી વિનંતી છે કે જેઓ જીમમાં આવી અને પોતે કસરત કરીને પોતાનું શરીર સુધારે. આજના સમયમાં કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે હાર્ટ એટેક આવતા મોત નીપજવાના અનેક કિસ્સાઓ આપણે સાંભળતા હોય છે. ત્યારે CPR ટેકનિકની તાલીમ લીધેલી વ્યક્તિ દ્વારા તાત્કાલિક CPR સારવાર આપવામાં આવે તો દર્દીની બચાવની તક 40%થી પણ વધુ વધી જાય છે, જેથી આપણે કોઈ પણ વ્યક્તિનો જીવ બચાવી શકીએ છીએ. જેમાં કેટલીય જીવલેણ ઘટનાઓ જેવી કે હૃદય રોગનો હુમલો, ઇલેક્ટ્રિક કરંટ લાગવો, પાણીમાં ડૂબી જવું અને હૃદય બંધ પડી જવું વગેરે. જો સામાન્ય લોકોને જીવ બચાવવાની ટેકનિક આવડતી હોય તો સમયસર CPRની ઘણા લોકોના જીવ બચાવી શકાય છે. જેથી આજના સમયમાં ભરૂચના મહિલા પોલીસ સ્ટેશન અને કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગથી નારાયણ વિદ્યાલયના અંગ્રેજી માધ્યમના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોઈને આવેલા હાર્ટ એટેકના સમયે તેને CPR આપીને કઈ રીતે તેનો જીવ બચાવી શકાય તેની ટ્રેનિંગ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર નિવિતા વરોદડિયા, ડૉક્ટર નિરાલી પ્રજાપતિએ આપી હતી. આ ટ્રેનિંગ કાર્યક્રમમાં મહિલા પોલીસ સંગીતાબેન તથા સંગીતાબેન ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નારાયણ વિદ્યાલયના અંગ્રેજી વિભાગના આચાર્ય વિદ્યાબેન રાણા દ્વારા કરાયું હતું. વિદ્યા રાણા, નારાયણ વિદ્યાલય પ્રિન્સિપલ ઇંગ્લિશ મીડિયમ. આજે અમારી શાળામાં સિવિલ હોસ્પિટલ અને મહિલા પોલીસ સ્ટેશન દ્વારા CPR ટ્રેનિંગનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સિવિલ હોસ્પિટલના ડૉક્ટર નિવેદિતા વડોદરિયા અને ડૉક્ટર નિરાલી પ્રજાપતિ, સંગીતાબેન અને સપનાબા ઝાલાબેન આ લોકોના દ્વારા જે આ આયોજન કરવામાં આવ્યું હતું તે દ્વારા બાળકોને સારી એવી ટ્રેનિંગ આપવામાં આવી છે, જેથી બાળકો એ લોકોના રિલેટિવ્સથી લઈને કોઈ બી વ્યક્તિ જે લોકોને જરૂર પડી શકે છે તેઓને CPR દ્વારા સારી એવી માહિતી આપવામાં આવી હતી. અને એ લોકોને અહીંયા બાળકોને બી પ્રેક્ટિકલી બી કરવામાં આવ્યું હતું. બાળકોએ જાતે પણ પ્રેક્ટિકલી એ વસ્તુ કરી છે કે જેથી આજની જે આવનારી પેઢી છે તેને આ બધી ટ્રેનિંગ મળવાના કારણે તેઓ આગળ ચાલીને એક સારા ડૉક્ટર કે પછી એક સારું વ્યક્તિ અને એક સારું નાગરિક આપણા દેશને મળી શકે છે. તો આ બદલ મહિલા પોલીસ સ્ટેશન અને સિવિલ હોસ્પિટલનો અમે આભારી છીએ કે તેઓએ અહીંયા અમારા બાળકોને સારી એવી માહિતી આપી. થેન્ક યુ. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં નર્મદા જયંતીની આન બાન શાન સાથે ઉજવણી. ભરૂચના નર્મદા મૈયા મંદિરે નર્મદા માતાજીને 1.25 મણ દૂધનો અભિષેક કરાયો. ભરૂચ લોકસભા બેઠક ઉપર 4 પાંખિયા જંગમાં કોણ હશે ઉમેદવાર? શું 4 પક્ષોમાંથી આદિવાસી ઉમેદવાર હશે? લોકોમાં સવાલ. ભરૂચમાં યશોદા મૈયા આંગણવાડી વર્કરોએ સમાન કામ સમાન વેતનની માંગ સાથે કલેક્ટર કચેરી ગજવી. આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.